સંતરામપુર તાલુકાના ભંડારા ગામના અલ્પેશ કુમાર તાવિયાડ અને યુવા ટીમ ભંડારા તળગામ દ્વારા સ્કૂલના બાળકો સાથે ઉત્તરાયણ પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। સંતરામપુર તાલુકાના ભંડારા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા તળગામ તેમજ બોડીકુબા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી। આ અવસરે સ્કૂલના બાળકોને પતંગ અને દોરી આપી ઉત્તરાયણ પર્વ પ્રત્યે ઉત્સાહને પ્રોત્સાહન આપવામાં આવ્યું। સામાજિક કાર્યકર એવા અલ્પેશ કુમાર પી તાવિયાડ LIC એજન્ટ સંતરામપુર દ્વારા બાળકોને પતંગ આપી ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવવામાં આવી। સાથે જ યુવા ટીમના અર્જન ડિંડોર, ગુલાબ ડિંડોર, હર્ષદ ડામોર, ધનપાલ ડામોર, ધમો ડામોર, આદિ ડામોર, વિજુ પટેલિયા, પ્રવીણ તાવિયાડ, રૂપા ડામોર તથા અન્ય યુવા મિત્રો ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ આપ્યો। આ પ્રસંગે બાળકોને ઉત્તરાયણ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ચીક્કી, ગોળ, ચણા ખવડાવી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। સાથે જ બાળકો ભણી ગણી પોતાના માતા પિતા અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય તથા સ્ટાફગણ દ્વારા પણ બાળકોને સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આભાર વિધિ કરવામાં આવી। જો દર વર્ષે આપણે આપણી સ્કૂલની અંદર યુવા સંગઠન ભંડારા ફળિયા તરફથી અને અલ્પેશભાઈ તરફથી ગુલાબભાઈ આ બધા દર વર્ષે તમને પ્રોત્સાહિત કરે છે પતંગ આપીને ઉત્તરાયણ પર। અને તમારી ખુશી લગભગ ઘણા દિવસથી હતી એ જ્યારે જાહેરાત કરી ત્યારે બરાબર। તો આ સૌ જે અત્યારે આપણી શાળાની અંદર આવ્યા છે તો બધાનું અલ્પેશભાઈ, પ્રવીણભાઈ, આદિ પછી આ બધા અમારા વિદ્યાર્થીઓ છે ધર્મેન્દ્ર તે બધા બરાબર, હર્ષદ, તો આ તમામનું આપણે આ શાળા પરિવાર વતીથી અને તમારા સૌના વતીથી એનું સ્વાગત કરીએ છીએ। આજના કાર્યક્રમનું જે મહત્ત્વ આપણે 2 દિવસથી કહીએ છીએ તમને ઉત્તરાયણનું બરાબર, અને વિશેષ આ ઉત્તરાયણ વિશે તમને અશોકભાઈ 2 શબ્દ જરા કહી દે છે। સૌને નમસ્કાર। આજના આ ઉત્સાહિત પ્રસંગમાં ઉપસ્થિત ગામના યુવાનો તેમજ વડીલો તેમજ આ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ, આમ તો ઘણા વખતથી આપણી શાળાની અંદર આ પતંગોત્સવનો કાર્યક્રમ થાય છે। છેલ્લા 3 વર્ષથી આપણને ગામના યુવાનો વડીલો પ્રોત્સાહિત કરે છે, ઉત્સાહમાં વધારો કરે છે। આજે પણ એ દિવસ આવ્યો છે તો ઉત્તરાયણનું મહત્ત્વ તો તમને સવારમાં મેં કહ્યું, ગઈકાલે પણ કહ્યું। વયોવૃદ્ધથી માંડીને નાના બાળકો સુધી આનો ઉત્સાહ કંઈ અનેરો હોય છે, પણ એ ઉત્સાહને આપણે જાળવી રાખવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી પડે। જો સાવધાનીઓ ન રાખીએ તો કંઈ વિક્ષેપો આવે અને આપણો તહેવાર બગડતો હોય। તો આજના પ્રસંગે આ ગામમાંથી જે યુવાનો પધાર્યા છે, વડીલો પધાર્યા છે, એ તમને પતંગ આપી અને ઉત્સાહિત કરવાના છે। ઉત્તરાયણનું મહત્ત્વ દાન પુણ્યમાં પણ માનવામાં આવે છે। ઉત્તરાયણ એ આખા ભારત દેશમાં ઉજવાતો એક ઉત્સાહનો પ્રસંગ છે। તો સૌને ખાસ તો એ કહેવાનું કે ભાઈ પતંગ આપણે ચગાવીએ તેમાં ઘણી બધી સાવધાની રાખવી પડે। પડી ના જવાય, કંઈ લપસી ના જવાય, દોડતા દોડતા અથડાઈ ના જવાય, ગાડીઓ સાથે ટકરાઈ ના જવાય। વધારે તો નથી કહેતો, પણ આ